અરે જલ્પા, આ ગોપી બહુ આવ્યા હતા ને? હા તો આવ્યા જ છે ને. હા તો જરાને કે ને પાણી લઈને આવે. તો પાણી હું ભરી આવું એમાં શું? અરે ભાઈ, આ નાના બહુ ઘરમાં હોય ત્યાં સુધી તારે થોડું ઊભું થવાય. કે ને પાણી લઈને આવે. હા ગોપી, પાણી ભરતી આવજે તો. હા ભાભી. કેમ છો બેટા? એકદમ સારું. તમે કેમ છો મોટા ભાઈ? એકદમ ફર્સ્ટ ક્લાસ. આ હું શું કહેતો હતો તમને કે આપણા ગામમાં જે આપણી પેલી જમીન પડી છે જેમાં આપણે કંઈ વાવતા નથી, બંજર જ છે, એટલે ત્યાં હું એક મંદિર બનાવવાનું વિચારી રહ્યો હતો. તો એ મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવાનું છે. તો હું એવું વિચારતો હતો કે ગોપી વહુના હાથે જ આપણે ખાતમુહૂર્ત કરાવીએ, એટલા માટે તમને તેડાવ્યા હતા. હવે સમજાણું મને કે તમે મને અહીંયા કેમ બોલાવી છે. હું ત્યાં હતી ત્યારથી હું ને મારા મમ્મી એ જ વાત કરતા હતા કે અચાનક કેમ બોલાવી હશે મને. અને મોટા ભાઈ, આ મુહૂર્તમાં તમે મને જે પાર્ટિસિપેટ કરીને મતલબ મને પણ ગણતરીમાં લીધી ને એ મોટી વાત છે મારા માટે. અને આ વાત કીધું તો મારા મમ્મીને પણ લઈને આવતી. હા પણ આ પેલું કહે ને તમારે આ ભણેલા ગણેલા શું કે ઓલું સરપ્રાઈઝ. હું ક્યાં ભણેલી છું તે મને પૂછો. હા પણ તને નથી પૂછતો, એને હા પૂછું. હા સરપ્રાઈઝ. હા એ દેવાનું હતું એટલા માટે. ઓહો એવું હતું. હા મોટા ભાઈ, દુઃખ ન લાગે તો એક વાત કહું. અરે બોલો ને, એમાં એનું દુઃખ લાગે? તમારી વાતનું મને ક્યારેય દુઃખ નહીં લાગે, તમે તારે બોલો. આપણી જમીન આટલી પાણીવાળી છે અને એ જમીનમાં આપણે મંદિર કરીએ છીએ. હા, મંદિર કરવું એ તો સારી વાત છે. એ બહાને બધા લોકો ત્યાં દર્શન કરવા પણ આવશે અને જે માણસ ત્યાં દર્શન કરવા જશે એમનું મન પણ શાંત થશે. બની શકે કે આપણે જે પણ ભગવાનની મૂર્તિ મૂકીએ એ એમની મનોકામના પૂરી કરે. હા પણ મને એવું લાગે છે કે જીવનમાં સૌથી વધારે જો કાંઈ મહત્વનું હોય ને તો એ છે પાણી. પાણી વગર તો માણસનું જીવન જ અશક્ય છે ને. જો નાનું મોટું દુઃખ હોય તો માણસ જેરવી જાય અથવા તો થોડું સમય પણ લઈ લે. પાણી વિના તો માણસને 24 કલાકે નથી ચાલતું ને. તો શું તમને એવું નથી લાગતું કે મંદિરની જગ્યાએ આપણે કૂવો કરવો જોઈએ? ના ના, અત્યારે જેઠની છે ને કેદુની ઈચ્છા હતી કે વાડીમાં છે ને એક મોટું મંદિર બનાવવું છે, તો આપણે મંદિર જ બનાવવું છે. મોટા ભાઈ, મંદિર તો નાનું હોય કે મોટું, મંદિર મંદિર હોય છે ને. અને હું તો એવું માનું છું કે સૌથી મોટું મંદિર તો આપણું મન છે. મન પવિત્ર હોય તો મંદિરમાં જવાની જરૂર નથી. અને જો મન જ અપવિત્ર હોય તો પછી તમે મંદિરમાં જાઓ કે ગમે ત્યાં જાઓ દુનિયામાં, એ અપવિત્રનું અપવિત્ર જ રહેશે. વાહ બેટા વાહ, માની ગયો હું તમને. લ્યો, આ કેટલા સુંદર વિચારો છે તમારા. આપણે કૂવો બનાવશું, મંદિર નહીં બનાવીએ? હવે જે તમે આટલી સરસ મજાની તમે મને શિખામણ આપી છે તો હવે એ જ કરીએ ને, હે ને જલ્પા? હા મોટા ભાઈ, તમને ખબર છે દલખાણીયામાં એક દિવસ નહીં ને એક દિવસ એવી રીતે પાણી આવે છે. પાણીની એટલી બધી તંગી છે ને કે લોકોને દૂર દૂર સુધી પાણી લેવા માટે જવું પડે છે. એટલે મને લાગ્યું કે કૂવો બની જશે તો કોઈ પાણી માટે નહીં તરસે. ના ના, ખરેખર તમારો વિચાર બહુ સારો છે. હવે આપણે મંદિરની જગ્યાએ ત્યાં આપણે કૂવો બનાવીશું અને આખા એ ગામમાં પાણી આપીશું. એટલે આ તમે કહો એમ આપણે એ કૂવાની બાજુમાં એક નાનું એવું મંદિર બનાવી દઈશું, જેથી ગામ લોકો દર્શન પણ કરે અને ગામને પાણી પણ મળે. બરોબર ને? વાહ, થેન્ક યુ સો મચ કે તમે મારી વાતને માન્ય રાખી. મને તો એવું હતું કે મતલબ જ્યારે કિશન જોવા માટે આવ્યા ને ત્યારે મને તમે બહુ ડેન્જર લાગતા હતા. એટલે આમ ફિલ્મોમાં વિલન ના હોય ગુંડા, એ ટાઈપ લાગતા હતા. પણ તમે તો એવા નથી. અરે બેટા, હું દેખાવમાં ગુંડા જેવો છું, બાકી ગુંડો છું નહીં. અને રહી વાત બીજી, તો આજે આપણે જે મંદિરનું ખાતમુહૂર્ત કરવાનું હતું ને, તો એના માણસો પણ આવી ગયા હતા. તો હવે આપણે એ મંદિરની જગ્યાએ કૂવાનું ખાતમુહૂર્ત કરી નાખીએ. હું આવું. હા, અરે શું થયું ને? કંઈ નહીં. હવે મેં જોયું કિશનભાઈ બોલાવે છે, સમજી જવાનું હોય. હવે કાંઈ નહીં, જા હવે તું જા, ચા મૂક, ચા પાણી પીને પછી નીકળવું છે. હા મૂકું છું. હા હા મૂકું છું હમણાં જ. જલ્પા, લે બા, મારી દીકરી. આ તો તમે અચાનક આવ્યા હે? અચાનક જ આવું ને. સારું છે ને બા? દીકરીને મારો અચાનક જ જવાય, ખબર પડે ને કે દીકરીને હું કેવું હાલે છે. એ વાત હાસી. હા બા, આમ તો છે ને સારું થયું આવ્યા. મારે આમે છે ને તમને તેડાવાતા જ કામ તો હતું જ. સારું થયું ને.
આ મને ઘણા દીથી એમ થતું હતું કે લાઈન મારી દીકરીને ઘરે આંટો મારી આવું કે મને એક ઓલી જમનામાં નહીં હં? એ આ બાજુ જ આવતી હતી એટલે મને કે હાલો તમને કે આંખે દેખાતું નથી ને તો કે બસમાં હરખી રીતે બેહાડીને તમને અહીંયા ઉતારી દઈશ એ તો આઘે ગઈ પાછી તે ડોહી સસમાં કઢવી લેતા હોય તો કેટલા ટાઈમથી કહું છું. આ મોતીઓ આવી ગયો છે. કોણ લઈ જાય મને ચશ્મા કઢાવવા એ બા હવે એ વાત મૂકો કો હમ. છે નહીં ને કિશનભાઈ ને તમારે જમાઈ હું તમને શું કહું છું આ મારા દેરની હગાઈ કરી તો તમને ખબર જ છે ને હા આ ઓલી ગોપી એ રે લે એક ફેર તો તૂટી ગઈ એની હગાઈ પાસી કરી હવે પાછી કરી તમને તો જાણે કેમ ખબર ન હોય. મને કીધું તું સાની મુની ની રહે જા હગાઈ થાય તો બોલાવતી નથી. આ જો એકવાર તો મેં એની હગાઈ તોડાવી નાખી હવે છે ને આ બીજી વારે હગાઈ તોડાવવાની છે તમને ખબર છે હજી તો હગાઈ થઈ ત્યાં તો કિશનભાઈ ને છે ને એની કોર કરી લીધા છે અને આ તમારે જમાઈને તું ક્યાં ગામની છે હે ક્યાં ગામની એ દલખાણિયાની છે હવે ખાણિયાની છે હા તી આ તમારે જમાઈને છે ને સડાવે આ અમારે શું આ વાડીમાં છે ને ઓલું મંદિર બનાવવું હતું તો એમ કે મંદિર ન બનાવાય ઈ કે કૂવો ગરાવાય ઈ કે ઓવી ઓવી તો શિખામણું આપે તા તો તમારા જમાઈ તો ક્યાંય ફૂલાય નહીં ને હમાય નહીં ને કાંઈ નહીં હો તા તો એના વખાણ ચાલુ કરી દીધા આહા ઈ કે ગોપી હો તો કેવી હોશિયાર ને ભણેલી ગણેલી છે ને આવા વખાણ કરે હજી તો હોગાઈ થઈ. હાય હાય ઘીરે આવશે તો શું થાય તારે? હું તો ઈ જ વિચાર કરું છું આ જીવ બડી બડી રાગ થઈ જાય છે મારો. આ લગ્ન કરીને ઘરમાં આવશે તો મારું શું થાય? હું તો અભણ છું. આ જો તમે ભણાવી નહીં ને હાલા હું પણ ધક્કા તો નો માર મને હું પડી રહી એઠી ભણાવી હોત તો પણ બા એક વાત સાંભળો આપણે છે ને અને આ હગાઈ છે ને તોડાવાની છે તોડાવાની છે હા તો હું એમ કરું તો 2 દી સારું જ આવી હતી હવે ધામો નાખી દઉં થોડાક દી તમને ખબર છે હા અમારે જેટલી માલ મિલકત છે ને જો ઈવડી આવે ને તો 2 ભાઈઓના ભાગ થાય એ તો થાય તો આમાં છે ને મારે કોઈને કાંઈ ભાગ દેવો નથી આ હંથી છે ને મારું થવું જોઈએ બધું. તું જમાઈને એમ ન કહેતી કે મારી 2 દી સારું આવીશ ગા- અહીંયા અહીં રોકાવા આવીશ એમ કહેજે હું ગાંડી થઈ ગઈ છું હા હા તી કહું હાલી નીકળાતી પણ જો આ વાતની કોઈને જાણ ન થવી જોઈએ હો ઘરમાં. ના કોઈને જાણ નહીં કરું પાછા તમે છે ને ભૂલકણા છો વાતુમાં બકી દો ના નહીં બકવું હવે હા તો હવે હું કાંઈક બકવા જાઉં તો આમ ઠેબુ મારશે ને એટલે મને ખબર પડી જશે તો પણ મને કયો તો કર્યા હગાઈ તોડાવા કરશું હું એ હંધુ થઈ રહે એમ નથી પૂછતી કે બાદ પાણી પીવું છે કે ચા પીવી છે કે બસ અહીં ઊભી મને જાણ ભોંખી લીધી હસોડી હાલો 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 હું ઉપાડી લો હાલ હા હાલો મોટાભાઈ ઘરે છે અને તમે મને અહીંયા ઉપર લઈને આવી ગયા. કેટલું ખરાબ લાગશે એમને ખબર પડશે કે આપણે અગાશીમાં વાતો કરીએ છીએ. ખરાબ શું લાગે એમાં? હા, થોડી વાત કરવી હતી તો મેં કીધું એકાંત જગ્યા જ સારી છે. આપણે ફોનમાં ઓછી વાતો કરીએ છીએ કે અહીંયા બધાની સામે અગાશીમાં આવીને વાતો કરવાની. અહીંયા મને તમારા મોટા ભાઈએ અને ભાભીએ રોકાવા માટે બોલાવી છે, નહીં કે તમે. ના, મેં જ કીધું હતું એમ. શું ખરીદી કરવા માટે તારી જરૂર તો પડે ને, તો હજુ કીધું મેરેજની ઘણી વાર છે. આ ખરીદી તો એક બહાનું છે, મને કંઈક બીજું જ કારણ લાગે છે. તને તો બધા કારણો લાગતા જ હોય. ફોનમાં પણ આટલા સવાલો કરે તું મને. ભણેલા લોકોનો આજ તો પ્રોબ્લેમ. એ તો હું પણ કહી શકું. મતલબ તું પણ ભણેલી છે તો ભણેલા લોકોનો આજ તો પ્રોબ્લેમ છે. હું મારી જ તો વાત કરતી હતી કે સવાલો તો કરું જ ને, આટલી ભણેલી છું તો. હા, તો હું પણ ભણેલો છું. હા, સવાલો તો હું પણ કરીશ. અચ્છા, કરો. તમે મને પૂછી શકો છો જે પૂછવું હોય તે, મને કંઈ પ્રોબ્લેમ નથી. ગોપી, મને એક વાત ના સમજાણી. શું? એ જ કે તને ખબર હતી કે મારી સગાઈ તૂટી ગઈ છે, છતાં પણ તે એના વિશે કંઈ પૂછ્યું નહીં અને હા પાડી દીધી, મારી સાથે સગાઈ કરી લીધી. પૂછવાનું તો ત્યારે હોય ને કે મેં કોઈની ફરિયાદ સાંભળી હોય. મારા મમ્મીએ જ્યારે તમારી બાયોડેટા જોઈ ને એના પછી બધી તપાસ કરાવી જ હતી. અને આમે જ્યારે તમે મારી સાથે પર્સનલી વાત કરવા માટે આવ્યા ત્યારે મને તમારા સ્વભાવમાં કંઈ ખોટ ના લાગી. સ્ટીલ અત્યારે મને કાંઈ ખોટ નથી લાગતી. આપણી સગાઈને 3-4 મહિના થઈ ગયા. અત્યાર સુધીમાં મને યાદ નથી આવતું કે હું એવી કોઈ વાત કહી શકું કે જેનાથી મને ખોટું લાગ્યું હોય, મને હર્ટ થયું હોય.
કે મને એવું લાગ્યું હોય કે તમે મારા લાઈફ પાર્ટનર બનવાને લાયક નથી. સાચી વાત છે. હા, તમને લાગ્યું હશે, બની શકે. તું આટલી સમજદાર અને સ્માર્ટ છો ને એ ખરેખર મને બહુ ગમે છે. આ વખાણ હતા? સાચે? સાચે. કુપી, હું તારા વિશે કંઈ જાણવા માંગુ છું. શું? તારું પાસ્ટ કે ભૂતકાળમાં. હવે આપણી સગાઈ પછી જાણવા માંગો છો તમે? અત્યાર ગજબ સુધી- છે. માણસ તો જોવા આવે ત્યારે જ પૂછી લે. ત્યારે પૂછી લે પણ ત્યારે લોચો પણ થઈ જાય, તને ખબર છે? ત્યારે એવું સાબિત થાય કે છોકરો જો બધું પૂછવા લાગે ને તો લાગે કે આ શંકાશીલ છે, આની સાથે નહીં મેળ પડે, ત્યાંથી જ બધા ચોકડી મારી દે. હું એવું નથી માનતી. હું એવું માનું છું કે જે પાસ્ટ છે ને એને આપણે લાઈફ પાર્ટનર પાસે સ્વીકારી લેવું જોઈએ. અને જો એ પણ સામેથી સ્વીકારે અને કહે કે મને તારા ભૂતકાળ સાથે કંઈ જ લેવા દેવા નથી, તો ઠીક છે, અને નહીંતર પછી ત્યાં છોડી દેવું જોઈએ. હું તો સ્વીકારી જ લઉં. જે સાચું હોય એ સાચું કહેવામાં વાંધો શું છે? કહી જ દેવું જોઈએ ને. કાલ સવારે કદાચ ભૂતકાળની વાત સામે આવી અને પછી એકબીજાને મનદુખ થાય ને ખોટું લાગે, એવું કરવું એના કરતાં સારું ને કે પહેલેથી ચોખવટ કરેલી હોય તો કંઈ પ્રોબ્લેમ જ ના ઊભો થાય. આવું તો હું પણ પૂછી શકું ને કે તમારી સગાઈ તૂટી એ ઠીક છે, એના સિવાય કંઈ લાઈફમાં એવું હતું? જરાય નહીં. સાચે? હું એકદમ સાદો સિમ્પલ માણસ છું. લાગતા તો નથી. એટલે ગામડામાં રહેલો છું. હા, પણ કોલેજે કરેલા છો. કહેલો છું પણ છોકરીઓથી દૂર રહેતો હતો. મારો સ્વભાવ જ એવો નહોતો. એ છોકરીઓથી તમે દૂર રહેતા હશો, હું શ્યોર છું, પણ છોકરીઓ તમારાથી દૂર રહેતી હતી? ના, એટલે એ બધી વાત કરવા માટે આવે પણ હું તો શરમાઈને જતો રહેતો. 2 વર્ષ તો મેં એમ જ બસ કાઢ્યા. હવે મજાક કરું છું. કિશન, મારું માનવું છે કે ભૂતકાળને ભૂલીને આગળ વધવામાં જ મજા છે. ભૂતકાળ ગમે તે વ્યક્તિનું હોઈ શકે, તમારું, મારું, કોઈ પણ. પણ હા, જો એ ભૂતકાળને ભૂલીને આગળ વધીએ ને તો ભવિષ્ય સારું હોઈ શકે. બિલકુલ. એટલે મને તમારું ભૂતકાળ નથી જાણવું. હા, તમને કંઈ જાણવું હોય તો હું કહીશ કે મારે કોલેજમાં 2 થી 3 બોયફ્રેન્ડ્સ હતા અને એ લોકો સાથે મારું ડેટિંગ ચાલતું હતું અને હું એમની સાથે મેરેજ કરવાના મૂડમાં હતી, પણ પછી મારો મૂડ ચેન્જ થઈ ગયો તો મેં વિચાર્યું કે હવે કિશન સાથે જ મેરેજ કરી લઉં. ના ગમ્યું ને? ના જ ગમે, પણ હકીકત તો કેવી પડે કિશન. ઈચ્છત તો હું તમારાથી આ વાત છુપાવી શકતી હતી, પણ મને થયું કે છુપાવવાનું શું કામ? જ્યારે હવે તમારી સાથે જ તે ફેરા ફરવાના છે તો બધી હકીકત સ્વીકારીને જ ફરીએ. સાચી વાત છે. તો એ તારા લલ્લુ જેવા બોયફ્રેન્ડમાં કંઈ લેવાનું નહીં હોય. લલ્લુ? હા, એવું જ ને. લલ્લુ કોને કહો છો? તો કિશન ગમી ગયો ને, અને કિશન સાથે સગાઈ પણ કરી લીધી અને 4 મહિનાથી આ વાત કરતા કરતા સવાલો કરતા કરતા થાકતી નથી તું. તો પછી એનો મતલબ એમ કે હા, મારું તો સારું જ બોલવું પડે ને. કિશન, સાચે તમે સ્વીકારી લીધું? એમાં શું? હા, જો મારા ઘણા બધા ફ્રેન્ડ્સ હતા જે રિલેશનમાં હતા. ઇવન લાસ્ટ યરમાં તો હું બધાની સાથે ગ્રુપમાં પણ હતો. હા, પણ ગર્લફ્રેન્ડ નહોતો બનાવી શક્યો. બધા બહુ કહેતા હતા પણ હા, ઘરેથી એક જ વિચાર હતો કે ભણવામાં ફોકસ કરું અને નોકરી મેળવી લઉં. બાકી બધું સાંભળો, હવે મજાક કરું છું. મારે કોઈ જ બોયફ્રેન્ડ્સ નહોતા. હા, બધા છોકરાઓ મારા ફ્રેન્ડ્સ હતા, પણ એ માત્ર ફ્રેન્ડ્સ. હોમવર્કની વાત કરવા માટે, અસાઇનમેન્ટ બનાવવા માટે અને માત્ર સ્ટડી માટે. બાકી મારો એક જ બોયફ્રેન્ડ બન્યો છે, એ પણ 3 મહિના પહેલાં, અને એનું નામ છે કિશન. બરાબર છે. તો આમ પણ મને કાંઈ વાંધો નહોતો ને હવે તો કાંઈ વાંધો નથી, બધું બરાબર, વેલ સેટ. ચલો હવે આ પૂછવા માટે અગાશીમાં લઈને આવ્યા, ફોન પર ના પૂછી લેવાય? મજા ન આવે, ફેસ ટુ ફેસ આમ પકડાઈ જઈએ. ફોન પર કેવું થાય ખબર? એ તો ખાલી આમ બોલી દઈએ, પણ ફેસના એક્સપ્રેશનથી આપણને ખબર પડી જાય ખોટું બોલે કે સાચું. એમ તમને શું લાગે છે? તું સાચું બોલે છે. ચલો હવે. ભાભી. આ દેરાણી? હા, આ મારી દેરાણી છે. કોણ છે કરી ને આપણે ઠીક ઠીક ઠીક. ભાભીના હારું. મમ્મી છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા. આપણે જઈએ? ઊભા તો રહ્યો. તમારી પૂરી ઓળખાણ આપો, કયા ગામના છો, તમારા મા બાપ કોણ છે, જરાક અમને ઓળખાણ આપો ને તો ઓળખાણ થાય. અમે દલખાણીયાથી છીએ બા. તમને વાત ના કરી ભાભીએ? દલખાણીયાની તો વાત કરી, હા. પણ દલખાણીયા ઠેઠ એકલા આવ્યા છો? હા, એટલે મારી ફ્રેન્ડ આવવાની હતી પણ મારા મમ્મીએ ના પાડી કે ફ્રેન્ડ્સને લઈને ના જવું જોઈએ, અને આમાંય આ ઘર તો હવે મારું જ થવાનું છે, તો પછી એમાં શું થઈ ગયું? હા, એમાં કઈ વાંધો નહીં. કઈ વાંધો ના આવે. ના ના, બેનપણીઓ આવે એને ભેગું તો આવવું જ જોઈએ ને આપણે. ના, એટલે
ભાભીએ જ બોલાવી છે મને ખરીદી કરવા માટે. તો ભેગું બાને તો લઈ આવાય ને. અને હા, આ ઉપર આ લોકો શું વાતું કરતા હતા? શું વાતું કરતા હતા? બા જે હગાઈ થઈ છે ઘડીક વાતો તો કરવા જાય ને. લે ભાઈ, તારી હગાઈ થઈ હતી, તું વાતું કરવા જાતી હતી? બા સમય ફરી ગયો ને, અને સમય સાથે બધું બદલાય. અને અમારા ઘરે એવું કાંઈ નથી. સગાઈ થઈ હોય તો વાતચીત તો કરી શકાય. અમારા ઘરમાં એવો રિવાજ નથી હો. આ મારી છોડીને હગાઈ કરીને તો હું તો આમ ડેલી બારે નહોતી નીકળવા દેતી. તું જેટલા જવાબ આપીશ ને એટલા સવાલો કરશે. તમારી વાત સાચી છે, પણ હવે સમય બદલાઈ ગયો એટલે અમે લોકો થોડી ઘણી વાત કરવા માટે જ એમ જ ઉપર ગયા હતા ટેરેસ પર, ધાબા ઉપર. આ બધો સમય દાટ વાળે છે અંધોય. આ જમાનાને છોડ્યું કાંઈ કાંઈ સાંભળતી જ નથી. બસ હાલતા ઉપડી જાય. સાચી વાત છે તમારી. બદલવું જોઈએ બધાએ, મતલબ એમ નહીં સમયની સાથે ન ચાલવું જોઈએ. પહેલા જેમ રહેતા હતા એમ જ રહેવું જોઈએ, એમ જ ને? હા, એમ. આ એક દી જીતુકુમાર આવ્યા હતા ને, આની હગાઈ થઈ તઈ તે ડેલી બારથી એમ મને કે એને બોલાવો. મેં કે હાલતી ના થાવ, મારી એવી કાંઈ જરૂર નથી હો. મેં તો કહી જ દીધું. ના ના ના, અમારા ઘરે જમાઈનું કોઈ દિવસ ઇન્સલ્ટ ના કરે. અને અમારા ઘરે એટલો વિશ્વાસ હોય છે દીકરીઓ ઉપર કે ક્યારેક સગાઈ પછી જો દીકરીને જવું હોય સાસરે તો જવા દે. અને હું આમ પણ ખરીદી કરવા માટે આવી છું બા, ખાલી રોકાવા માટે નથી આવી. ખરીદી કરવાની છે? લગ્નની. લગ્નની ખરીદી નહીં કરવી જોઈએ, એને જેવું જોઈએ એવું લઈ દઈએ ને. પણ અને તે એની હારે વાત કરવાની શું જરૂર હોય? તારી હારે વાત કરે ને ખરીદી કરવી હોય તો. પણ બા તમે કેમ આવ્યા છો અહીંયા? અમારે ત્યાં દીકરીના ઘરે કોઈ માવતર પાણી પણ ના પીવે. તમારા સમયમાં નહીં જ પીતા હોય ને? સાચું જ તો અમારા ત્યાં દીકરીને ઘરનું આ હેડી લે, ખાય લે. તો પછી તમે અમારા સમયના થયા. અમારા સમયના જ, પહેલાના સમયના નથી લાગતું. ચલો કંઈ નહીં. હા, મોટા ભાઈ મને કંઈક જરૂરી વાત કરી હતી સવારે કે એમને મંદિર બનાવવું છે. અને મેં એમને વાત કરી કે મંદિરના બદલે કૂવો બનાવવો જોઈએ, કેમ કે અહીંયા પાણીની તકલીફ છે. એટલે એના વિષય પર મારે એમની સાથે વાત કરવાની છે. તો હા, એ વાતની તો મને જાણ હતી. મેં તમને વાત નહોતી કરી? હા હા, ઓલો કૂવો બનાવો છે એમ ને? ભલે ને મંદિર બનાવે કૂવો બનાવે, હું ફેર પડે? હા, અંદર છે. હા હા હા, તમારી વાત હાસી હો. તમને ઠીક લાગે એમ કરો, બાકી મારી દીકરી બધું સમજી જાય. હું મંડાઈ પડીશો પણ ને પછી નવી છે. ચાલ ગોપી, અંદર ચાલ. આ જોયું? આવા સંપલા પહેરે પછી ઓલાને હાથ જ પકડવો પડે ને, ક્યાંય ભૂહાક દઈને પડે તો એની આબરૂ વહી જાય. આ જોયું ને તમે કેવી ચપ્પડ 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 બોલતી હતી? આ મને તો લાગે છે ને આ તારું ઘર નો ભાંગે તો સારું, આ હંધુઈ કબજે કરી લેશે. એટલે તો કહું છું કે હગાઈ તોડાવી નાખવાની છે. હા, તો એ બધું હાલ હવે આટલી મારી સાથે. બા હા, તમે ન્યા હું એનામાં ટગર 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 જોયા રાખો છો? તે જોઉં ને, આ જો તો ખરી, એના વાળ તો જો કેટલા લાંબા છે. હે, છોકરી બહુ સંસ્કારી લાગે છે. અને જો એના વાળમાં હું તેલ વાપરતી હશે એ કાંઈ ખબર નથી પડી. અને તને આ વાળમાં તેલ નાખી નાખીને હું તો કંટાળી ગઈ. ઉંદેડીના પૂંછડી જેવા વાળ છે તારા, અટાણે એવા જ છે. જો તો ખરી કેવા લાંબા સરસ વાળ છે. મને તેના વાળ જોઈને એવું થાય કે મારે એવા હોત તો કેવું સારું હતું. હે બા હવે છે ને બીજી બધી પંચાયત પછી હવે છે ને હું ન્યા જઈને એને પૂછી આવું. હા, પૂછી આવ કે આ તારા વાળ કેમ આટલા બધા લાંબા છે? એટલે તને કહું, હા તારા આટલા બધા લાંબા વાળ, આટલા લાહા લાહા વાળ, તું એવું બધું શું વાપરે છે? મેં તો અલગ અલગ કંપનીના કેટલાય તેલ વાપરી નાખ્યા. ને ઓલું શું કહેવાય, સિરમ. હા, સિરમ એ કેટલું વાપરી નાખ્યું, પણ મારા વાળ જો ને ઉંદેડીને પૂછડી જેવડા જ છે. કેમ કે ભાભી આ તેલ મંગાવ્યું હતું. ભાભી તમે ભલે ગમે એટલા તેલ અને સેરમ યુઝ કર્યું હોય, પણ તમે આ સેસા આયુર્વેદિક હેર ઓઇલ યુઝ નહીં કર્યું હોય ને, એટલે. કયું કયું છે? સેસા આયુર્વેદિક હેર ઓઇલ. શું તમે પણ આદિવાસી હેર ઓઇલ વાપરીને થાકી ગયા છો અને તોય તમને રિઝલ્ટ નથી મળ્યું? તો પછી હવે લઈ આવો સેસા હેર ઓઇલ.
આમાં ભૃંગરાજ, તુલસી, નીમ અને એટલી બધી સારી સારી આયુર્વેદિક વસ્તુઓ યુઝ થાય છે ને કે જેના લીધે 3 મહિનાની અંદર આપણા પૂંછડી જેવા વાળ છે ને એ લાંબા થઈ શકે. સાચો? હા, અને એટલું જ નહીં ભાભી, શેષા હેર ઓઇલ છે ને એ કશીર પાક નામની જૂની પદ્ધતિ 5000 વર્ષ જૂની પદ્ધતિ છે ને એનાથી બનાવવામાં આવે છે, દૂધ અને તેલમાં ઉકાળીને. એટલે 110% રિઝલ્ટ મળે જ છે, જે મને પણ મળ્યું. વાહ વાહ વાહ, આ તો સારું કહેવાય ભાભી. હા, તમારા ટીચુકડા વાળ કોપી જેવા લાંબા થઈ જશે. હા, તો એક કામ કર, આ શેષા છે ને મને આપી દે. ના 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 ના, તમને થોડી આપી દઉં. તમારી માટે બીજું મગાવી લઈશું ને. ના, તું બીજું મગાવી લેજે. આ શેષા તો હું વાપરીશ. હું લઈને જાઉં છું શેષા. ચલો, હવે મને બીજું મંગાવી આપજો. તમારા ભાભી લઈ ગયા છે. હા. બા, આ તમે વાત નહોતા કરતા કે આ ગોપીનો ઓલી ટગર 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 જોતા હતા? તે જોતી એને વાળ કેવા મોટા મોટા છે. જો હું એને પૂછી આવી, આ છે ને ઈ શેષા તેલ નાખે છે માથામાં. કયું તેલ? શેષા. શેષા. તમને બોલતા ન આવડે તો ન બોલતા હોય. આ પણ આ તેલ નાખે છે એમ કે ને? બસ. હા, એટલે એના છે ને વાળ લાંબા છે અને કેવા લાહા લાહા છે એના વાળ. હે. હા, પણ છે ને એને મને એમ કીધું કે આ 3 મહિના વાપરવાનું સખત. આ 3 મહિનામાં એ કે તાર વાળમાં ફેર પડી જાહે ઈ કે. ઈ ટકી તું આ વાપરતી જાને? તે તો લઈ આવીશું એની પાસેથી. હા, તારે પછી અહીં સુધી વાળ આવી જશે નહીં? બા, ઈ તો ઠીક, ઈ તો વાત મૂકો. આ છે ને મારી બેટી બહુ હોશિયાર છે હો. તે તો છે જ. તને અટાણ ખબર પડી? મને તો કીધું ને ખબર પડી ગઈ ને જોતા ત્યાં. સર્વગુણ સંપન્ન. હે? હા. કાંઈ ઘટે જ નહીં એનામાં. આટલી બધી હોશિયાર. હોશિયાર હોય ને કઈ આમ જો તાર બેનના હાથમાં આમ હાથ લઈને ફરતી હોય. તું કોઈ દી ફરીશ? જો બા, ઈ આ ઘરમાં આવશે ને પૈણીને તો મારું તો છે ને આ ઘરમાં માન પાન સન્માન હાવ શૂન્ય થઈ જવાનું છે. તે થઈ જાય ને. તારા બુદ્ધિ ક્યાં છે? તમને નાખી હતી તે હોય મારામાં. તો તું જન્મી તેમ બોલવું તું ને મારા બુદ્ધિ નાખો તો નાખી દે. આટલો હુંડલો ભરી. એ બોલતી હોત ને મારામાં અકલ હોત ને તો મારામાં જાજી બધી બુદ્ધિ હું આઈથે જ ન નાખી લે. ધીમી બોલ. તો હું તમે મારો મગજ ગરમ કરો છો? આ જે વિચારવાનું છે વિચારું ને. વિચાર્યું તમે અત્યાર લગીને આટલા દી રોકાણા તમે વિચાર્યું કઈ? તારું હાલવાનું છે એમાં? હાલશે તારું? હા હાલશે. ઓલા જીતું જમાઈનું હાલશે? ઈ મારે કાંઈ જોવાનું નથી. આ હગાઈ તોડાવાની છે બસ. કાંઈ તોડાવાની છે તો આટલા દી ત્યાં કાંઈ વસાડ્યું જ નહીં? ઈ તમને અહીં રોઈકા શું કામે? જ્યાં હોય ત્યાં બા તમે કરો, બા તમે કરો. જીવ નાની છે. એક કામ કર, આ છે ને હવે આને તો હંધાય ઘરવાળા આમ હથેળીમાં રાખવાના છે. હા હા, તારું કાંઈ ફાંસિયાનું હાલવાનું છે. એ બા, આપણે સાંભળી લીધું. જો તું એક કામ કર, તું છે ને આના મગજમાં એવું ખોઈ દે કે આ કિશનને તો ઘણી છોકરીઓ હારે લફરા હતા. હા, એટલે છે ને ધીમે 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 એની હગાઈ તૂટી જશે. હા ઈ વાત હાસી છે હો તમારું. હા બસ. હા આજથી જ કામ સારું કરી દો. હા બસ. હું ને હાલો હું જાઉં. હા જા. આ લેતી જાઉં શેષા નાખી લો માથામાં. ભાભી લે ગોપી, હજી તો ઉપર જ હતી મારી દેર જોડે? અરે ના ના, હું એમની પાસે થોડી હતી. હું તો આમ જ અગાશીમાં આંટો મારવા ગઈ હતી. મને આપણી અગાશી બહુ ગમે. ત્યાંથી બધું આમ નીચે ગ્રીનરી દેખાય ને એટલે. હા ઠીક છે. હા તો કેટલી સારી છે હે. મારા તો ભાઈ ખુલી ગયા કે મને તો છે ને આવી રૂપાળી મીઠડી દેરાણી મળી. ભાભી, સ્વભાવથી માણસ પરખાય છે. રૂપનું શું છે? આજે આટલું સારું રૂપ છે, કાલ સવારે ભગવાન ન કરે કાંઈ દુર્ઘટના બની જાય તો આ રૂપ થોડું રહેશે. પણ સ્વભાવ એ તો ઠાઠડી સુધી સાથે રહેશે. તારો તો જો સ્વભાવ, પછી તું રૂપના અંબાર જેવી છો, તારી બોલી મીઠડી. બસ બસ ભાભી બસ,
આટલા બધા વખાણ જ્યારે કોઈ કરે ને ત્યારે સમજી લેવું કે કંઈક મીઠા ઝેરની વાત ચાલે છે. મજાક કરું છું, પણ હકીકતમાં આવું હોય છે ખરું. હા હોય હો, પણ હું એવી નથી. હા હા, તમે એવા નથી, આ તો હું ખાલી વાત કરું. ના ના હા તો ચલો સાથે રસોઈ કરીએ. ગોપી, હા તું ખોટું ન લગાવતી. ભાભી, કઈ વાતનું ખોટું લગાવું? જો મને જો ખોટું લગાવવાનું ને એ બધું મારું સ્વભાવ જ નથી. મને જે વાત મનમાં હોય ને ચોખ્ખી જ કહેવાની આદત છે. એટલે જ છે ને મને તારી ઉપર દયા આવે છે. દયા હા હા, મારી ઉપર? કેમ? ભગવાને તો આટલી બધી દયા કરી મારી ઉપર, અને એટલે જ તો કિશન જેવો પતિ મને મળવાનો છે. તમે મારા ઉપર કેમ દયા ખાવ છો? એટલે તો મને વિચાર આવે છે કે તું આટલી સારી છોકરી છો અને તું અહીંયા ક્યાં ભાઠે ભરાણી? મતલબ કે તું અહીંયા ક્યાં લગ્ન કરીને આવવાનો વિચાર કરે છે? ભાભી, આવી મજાક મને નથી ગમતી, કેમ કે આ ઘરમાં આવવાના સપના તો હું રોજ જોઉં છું. ક્યારે મારા મેરેજ થાય અને ક્યારે હું કિશનની સાથે ટાઈમ સ્પેન્ડ કરું. આ 2 દિવસનો સમય એની સાથે મળે છે, મને જરા પણ નથી ગમતો. જો ગોપી, આ તારા સપના તૂટે નહીં ને એટલે કહું છું મારી બેન, હા, કે આ ઘરના વ્યક્તિ કેવા છે ને એ તને નથી ખબર. કેવા છે મતલબ? અને મારા દેરની વાત કરું છું. કિશનની? હા. કેમ ભાભી આવું બોલો છો? કિશન તો સારા જ છે ને, એટલામાં શું તકલીફ છે? મોઢેથી ને સારા દેખાય છે, પણ અંદર ખાને શું છે એ તને ખબર નથી. હા છે ને, કિશનભાઈની પહેલી હગાઈ તૂટી છે ને, એ શેના કારણે તૂટી તને ખબર છે? હા, એ છોકરી જિદ્દી સ્વભાવની હતી, વારંવાર કિશન સાથે વાત કરવાની જીદ કરતી હતી, અને કિશન એમને ટાઈમ નહોતા આપી શકતા એટલે ઝઘડો કરતી હતી. બસ. આટલું બધું ખોટું બોલ્યા કિશનભાઈ? આવી તો કઈ વાત જ નહોતી. ભાભી જુઓ, તમે શું કહેવા માંગો છો મને નથી સમજાતું. જો હું તને ચોખ્ખી વાત કહી દઉં કે આમાં કિશનભાઈનો જ વાંક હતો. કિશનભાઈ છે ને એ ચાલુ માણસ છે. ચાલુ માણસ? મતલબ ભાભી પ્લીઝ વ્યવસ્થિત રીતે વાત કરો. શું કહેવા માંગો છો તમે? ચાલુ માણસ એટલે શું? એટલે લફડેબાજ? હા હા, કેટલીય છોકરીઓ હારે એને લફડા હતા અને એક પછી ફેરવા જ રાખે છે. પછી જો મારે જો જે કહેવાનું હતું એ કહી દીધું, હવે તારી ઈચ્છા. કિશન લફડેબાજ માણસ? કિશન ડરી ગયું. ડરાવવા માટે તો કર્યું હતું. પણ શું જરૂર છે ડરાવવાની? પહેલેથી જ તો એટલી ડરેલી છું. ડરેલી? શું થયું? કાંઈ નહીં. અરે ખુબી તો મગજ ખરાબ છે કે ગુસ્સો છે, શું છે? કે મારી યાર સાંભળ, હું વાત કરું છું તારી સાથે. કેટલી છોકરીઓ સાથે લફડા હતા? કેવી વાત કરે તું? આ સુધારો. હા, એ સુધારી દઈશ, હું ના નથી પાડતો, કામ બધું જ કરી દઈશ, પણ વાત તો સાંભળ મારી. કેટલી છોકરીઓ સાથે લફડા હતા? સાચું કહું, લિસ્ટ બહુ લાંબુ છે. કાલે જ તો તમે મને એવું કીધું ને કે તમારી ખાલી સગાઈ થઈ એટલું જ, બાકી કોઈ છોકરીઓ સાથે તમારા લફડા નહોતા. તો નથી જ ને, પણ કે તું કેવા સવાલ કરે? નથી નહીં. મસ્તી નહીં કર, મને બધી ખબર પડે તારી. હા, હવે મારો વારો કાઢવાનો છે એમ ને? કઈ વાંધો નહીં, લઈ લે, મજા લઈ લે. ચાલ. મારી કસમ, સાચું બોલો, કેટલી છોકરીઓ સાથે લફડા હતા? વાત કસમ ઉધી આવી ગઈ. હું સિરિયસલી પૂછું છું, મજાક નથી કરતી. કિશન, હું તમને 3 જ મહિનાથી ઓળખું છું, અને 3 મહિનામાં મેં મારી આખી જિંદગીના તમને લઈને સપના જોયા છે. મેં પહેલાં પણ કીધું કે મને તમારા ભૂતકાળથી કોઈ વાંધો નથી, પણ હા, એ ભૂતકાળ જો છુપાવતા હોય તો વાંધો છે. તારી કસમ. શું? એક પણ અફેર નહોતું માર, નથી. અને સગાઈ કેમ તૂટી હતી? સગાઈ તમે મને શું રીઝન આપ્યું હતું કે છોકરી જિદ્દી હતી, વારંવાર વાત કરવાની જીદ કરતી હતી, હું એને ટાઈમ નહોતો આપી શકતો કેમ કે મારા ઓફિસમાં કામ રહેતું હતું અને સાથે સાથે ભણતો પણ હતો, એટલે સગાઈ તૂટી હતી. આ વાત પણ ખોટી જ છે ને?
ખોટી નથી, એ બધું સાચું જ છે, પણ મેઇન કારણ એ હતું કે એનો સ્વભાવ બરાબર નહોતો. મારી હરેક વખતે પૂછતાછ કર્યા કરતી હતી અને કંઈ પણ બાબતે ઝઘડો કર્યા કરતી હતી. હવે તું ભવિષ્યમાં ખબર પડી કે આ તમે જે બોલ્યા એ બધું જ ખોટું છે તો, અને એવી ખબર પડી કે સગાઈ પહેલાં તમારે બહુ બધી જગ્યાએ લફડા હતા તો તું કે એમ એમ એટલે મેરેજ પછી શું સાબિતી માટે ના રે, બિલકુલ નહીં. ગુલામ બનીને રહીશ તારો. હા, ઊંધું કરી નાખશું. તું લગ્ન કરીને અહીંયા આવવાની છો ને, એના બદલે હું ત્યાં આવી જઈશ જો ખોટો હોવ તો. તમે સાચે? હા તો આ બધું કામ તો મારે તો પણ કરવાનું છે ને. અત્યારે ગુલામ બનો. ગુલામ ચાકુ ક્યાં રાખે છે આપણા ઘરમાં? શું રાખે? ક્યાં રાખે? ચાકુ. હા કિશન, એક વાત કહું? બોલો. સંબંધ છે ને એ વિશ્વાસની દોરથી જ ટકેલો હોય. જો વિશ્વાસ તૂટી જશે ને તો સંબંધ આપમેળે તૂટી જશે. વિશ્વાસની દોર મેં બાંધેલી છે અને ક્યારેય નહીં તૂટવા દો. ગાંઠ પણ ના લાગવા દેતા. બિલકુલ નહીં. જરાય ચિંતા ન કરતી તું, અને મોટું વસ્તુ રાખજે હંમેશા. બાકી તને કહી દઉં કે આપણે છે ને 1 2 3 4 5 6 7 8 9 10 ચા પીવી છે? પી લઈએ. તમે બનાવતા હોય તો બનેલી છે. ચા. આ સુધારવા ગરમ અડાડ જ શું કામ? મેં ક્યાં અડાડ્યું? અહીંયા અડી ગયો. આ છે હવે. ચલો આ બધું લઈને ઉપર જાઓ. ઓ એક્સક્યુઝ મી. ન રે પડી જશે. અરે રહેવા દે ને ભાઈ. એક આ નથી રહેતું તમારાથી, પણ મને કેવી રીતે રાખશો? બધું થોડું મારા હાથમાં હેન્ડલ થાય. કેવી વાત કરે છે તું? જાઓ. ખરેખર ફોટો પાડ ને મારો. નથી મોબાઈલ. જાઓ ને હવે. હા. સમારીને જલ્દી લાવજો, શાક બનાવવું છે. સગાઈ થયા પછી હાલત આ છે, લગ્ન પછી ખબર નહીં ભાઈ સાહેબ. જોજે જો. શું? કઈ નહીં. એ બા, શું છે? આપણા પ્લાન ઉપર તો છે ને બધું પાણી ફરી વળ્યું છે. લે કાં શું થયું? હું કાં કરો છો? આ રસોડામાં મારા દેર ને આ છે ને મારી દેરાણી, હા, એ બે વાતો કેવી કરે છે ખબર છે? કેવી વાત કરતા? હા, મને નથી લાગતું કે આપણો પ્લાન છે ને સફળ થાય આમાં. તે ઓલી વાત કરી હતી એને કે આ કિશનને લફરા છે. હા, કઈ રીતે મેં હા, તા તો મારા દેરે છે ને હંધે વાત કરી દીધી. હા, બે અંદર ખુશ કરતા હતા. પછી હું તો ત્યાંથી છે ને આવતી રહી. હા છે ને ખાલી હોશિયાર જ નથી મારી દેરાણી. હા છે ને કાળા ધોળાઈ કરતી લાગે. હા જો ને, હા અમારા ઘરમાં મારા દેરને ને આ તમારા જમાઈને વસીકરણ કરી નાખ્યું લાગે એની ઉપર. બધાય એની કોર થઈ ગયા છે. ભણેલી ગણે હોશિયાર છે ને એટલે આ બધું કરતી ફરે. તારામાં કાંઈ બુદ્ધિ નથી. શું કરું? પણ બા, જો આ પ્લાન સોપટ થઈ ગયો ને તો આવી બન્યું ઓલી લગ્ન કરીને છે ને આ ઘરમાં આવી જાહે. મને તો આવડતું હતું એટલું મેં તને હાંધું શીખવાડ્યું, એવું ત્યાં કર્યું, પણ હવે ન થાય તો એમાં હું કરું કે? પણ બા, મને એક વાત હાડી સમજાતી નથી. આ હજી હગાઈ થઈ એને તો 3 મહિના થયા કે નહીં? હા, મને શું ખબર કેટલા મહિના થયા. હા, લગભગ તો 3 મહિના જ થયા છે. હા, 3 મહિનામાં તો એને અમારા ઘર ઉપર હું જાદુ કરી દીધો ને, કાંઈ સમજાતું નથી. હા સર, લે, તો હવે તો તારે મૂંગું થઈને જ રહેવાનું છે. ના હો. કાંઈ નહીં. બા, હું એમ મૂંગી ન રહું. આ ઘરમાંથી છે ને એનો કાઢો તો કરું જ, હગાઈ તો તોડવે પાર કરું. વાહ વાહ, તમારા મા દીકરીના મનસુબા બહુ ઊંચા હો. તારી ભલી થાય તારી તો. હાલ તો આયા. ચા કેવી બની હતી કિશન? સારી હતી, પણ મારી પેલી ગર્લફ્રેન્ડ બનાવતી ને એવી નહીં. કિશન કઈ ગર્લફ્રેન્ડ? હવે મને ખબર પડી ગઈ છે કે કોઈ નથી. ના તને શું ખબર? તારા ખોટા સમખાતા હોય તો. કિશન, આવી મસ્તી નહીં ચાલે. લે, સાચું કહી દઉં, બહુ મસ્ત ચા બનાવી દીધી. હા, પણ થોડી ખાંડ ઓછી હતી, ભૂકી થોડી વધી ગઈ હતી અને બરાબર ઉકાળી નહોતી. સીધી રીતે કહી દો બરાબર નહોતી બની. મસ્ત બની હતી ને પછી ખોટ કાઢ્યા કરો તો. બીજી વાર ધ્યાન રાખજે. જી પતી ગયું. બીજું તો ના, બીજું કંઈ નહીં. બાકી હવે હું તને શીખવાડીશ ચા કેવી રીતના બનાવવાની. ચાલ ભાઈ,
શું આવો. શું થયું છે મોટા ભાઈ? કેમ આટલા ગુસ્સામાં? કિશન, ભાભી માં સમાન હોય ને. આ જો, આ તારી ભાભી માં. આ તારી પહેલી હગાઈ તૂટી ને એમાં પણ આનું કાવતરું હતું. કાવતરું? અને હવે અને આ બીજી હગાઈ પણ તોડાવવાની તૈયારીમાં હતા, માં દીકરી બે. શું બોલો તમે? પૂછ એને, પૂછ ભાઈને. હવે હું મૂંગી ઊભી. ભાભી, હા ભાઈ શું કંઈ પણ બોલે, તમે ખોટું નહીં લગાડતા. એ તો ભાઈ તમે પણ છે ને. ભાભી અરે મારા હગ્ગા કાને સાંભળ્યું મેં. માં દીકરી બે ઘૂસઘૂસ કરતી હતી કે આટલા અમે આપણે કાવતરા કર્યા પણ સફળ ન થયા. આ કિશનભાઈની હગાઈ તોડાવવાના, આ બધું મેં સાંભળ્યું અહીંયા મારા કાને. કાવતરું એટલે ભાઈ એ જ કાવતરાની વાત કરે છે કે તમે મને ચડાવી હતી? હા કિશન, આજે મેં તમને જે પ્રશ્ન પૂછ્યો ને કે ભૂતકાળમાં તમારે કેટલા લફડા હતા, તમારી સગાઈ તૂટવાનું કારણ શું હતું, એ બધું પૂછવા મજબૂર તો મને ભાભીએ જ કરી હતી. એટલે શું કહ્યું હતું ભાભીએ? ભાભીએ જ મને કહ્યું હતું કે તમારા બહુ બધા લફડા હતા, તમે લફડેબાજ છો, તમારી નજર સ્ત્રીઓ માટે સારી નથી અને તમારી સગાઈ તૂટવાનું કારણ પણ આ જ હતું. શું કામ? મેં શું બગાડ્યું તમારું? હા કીધું તું મેં. તો ભાભી ખોટી વાત કેમ કરી હતી? આ તો મારે કિશન સાથે સમાધાન થઈ ગયું. મેં એમને પૂછ્યું એટલે મને સરખી રીતે જવાબ મળી ગયો અને ભગવાનની દયાથી મને એમના ઉપર પૂરો વિશ્વાસ છે. જો મારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો આ કારણ કાફી હતું સગાઈ તોડવા માટે. હું નહોતી ઈચ્છતી કે આ ઘરમાં મારી દેરાણી આવે અને માલ મિલકતમાં છે ને ફાટા પડાવે. માલ મિલકત માટે થઈને તમે આવું કરી શકો? મને બદનામ કરી શકો? મારી એક સગાઈ તોડાવી નાખી અને બીજી તોડાવવા માટે તમે તૈયાર થઈ ગયા હતા? હજી તો હું એ વિચાર કરતી હતી કે કિશનભાઈ આ ઘર છોડીને જતા રહે. એ નાલાયક તને! ભાઈ શું કરો? શરમ વગરની જરાક શરમ કર. રહેવા દો. શું? આ એના બાપના ઘેરથી લાવી છે આ બધી માલ મિલકત. ના, પણ કદાચ એમણે વિચાર્યું હશે કે તમારા માટે, તમારા ભવિષ્ય માટે આ બધું તમારું જ રહે. ભાભી આવું કેવી રીતે કરી શકો તમે તમારા જ દિયર સાથે? અચ્છા મને સામે આવીને ચડાવો છો? અચ્છા એટલે મને તો લાગે છે કે મને અહીંયા બોલાવવા માટે ભાભીએ જ કીધું હશે ને, જેથી 2-3 દિવસ હું અહીંયા રોકાવ, એ મારા કાન ભરી શકે અને એના લીધે અમારી સગાઈ તૂટી જાય. હા, એટલા માટે જ બોલાવી. તો એલી શરમ વગરની! હજી તને શરમ નથી? પાછી બોલ બોલ કરે. હા એટલે તેડાવી દે, નામ તેડાવી દે. બોલવા દો ને મોટા. બા શું મળી ગયું તમને આવું કરીને? કઈ ફાયદો થયો? ભાભી દરેક સંબંધ એટલા બધા કમજોર નથી હોતા. તમે જરા એને ચડાવો, ચડી જાય અને સંબંધ તૂટી જાય. માનું છું કે અમુક લોકો હોય છે એવા મૂર્ખ કે કોઈના ચડાવવાથી ચડી જતા હોય છે, સગાઈ તોડી દે, લગ્ન જીવન પણ છોડી દે અને છૂટાછેડા પણ લઈ લે. પણ હું એમાંની નથી. તમે કેવી રીતે વિચારી લીધું કે હું એટલી મૂર્ખ હઈશ? મોટા ભાઈ અને કિશન જે મારા વખાણ કરતા હતા એ તમને શું ખોટા વખાણ લાગતા હતા? એટલી સમજદારી તો છે મારામાં કે હું તમારા જેવા વ્યક્તિના લીધે ક્યારેય સંબંધ ના તોડું. પણ બા તમે તો મને સંસ્કારના ઘણા પાઠ ભણાવ્યા હતા હું આવી ત્યારે, કે તમારામાં આવા સંસ્કાર છે કે દીકરીને એકલી આવવા દે, દીકરીને રાત રોકાવા દે સગાઈ કર્યા પછી, અને એનો હાથ પકડીને ચાલવા દે. હા, આવા સંસ્કાર છે અમારા કે જે પતિ બનવાનો હોય ને એનો હાથ પકડી લઈએ અમે, કેમ કે પતિ જ તો બનાવવાનો છે. સગાઈ કઈ થોડી તોડવાની હતી મારે. ગમે તે સંજોગે કિશન સાથે લગ્ન કરવાના જ હતા એટલે જ તેનો હાથ પકડીને ચાલતી હતી. પણ હા એવું છે કે અમારામાં આવા સંસ્કાર નથી. મારી મમ્મી ક્યારેય મને એવા સંસ્કાર ન આપી શકે કે માલ મિલકત માટે થઈને કોઈના વિશ્વાસવાળા સંબંધને, લાગણીશીલ સંબંધને તોડાવવાની કોશિશ કરો. બા હવે એક કામ કરો તમે. આને છે ને આ તમારી ભેળી જ લેતા જાઓ તમારી ઘેર. ના મોટા ભાઈ, હવે અહીંયા એના માટે આ ઘરમાં હવે જગ્યા નથી. હા, તમે શું બોલો છો? હું આ ઘર છોડીને જાઉં? છોડવું પડશે તારે, કારણ કે હજી તો ગોપી આ ઘરમાં પરણીને આવી નથી, ત્યાં તારી આટલી ચડામણી. અરે કાલે સવારે આ ગોપી પરણીને આ ઘરમાં આવશે ત્યારે ન જાણે તું એની સાથે શું શું કરીશ. માટે બા આને તમારી સાથે લેતા જાઓ, આ ઘરમાં એના માટે જગ્યા નથી. જમાઈ
આખર માફ કરી દો ને. હવે હું મારી દીકરીને નહીં ચડાવું અને મારે એ જોતી નથી. અરે ભૂંડા લાગો છો ભૂંડા, આ હાથ જોડતા. અરે આવી શિખામણ દીકરીને દેતા આ તમને જરાય શરમ ન આવી? આ માથે તોળા થયા. શું મોટા ભાઈ, મેં વિચારી લીધું છે કે હું તો નોકરી કરું છું અને એટલે જ હું અને ગોપી આ ઘરમાં નહીં રહી. અમે લોકો બંને શહેરમાં રહીશું. ને રહી વાત આ માલ મિલકતની, તો મારે આમાંથી કંઈ નથી જોતું. હા, તમે અત્યાર સુધી મારું ધ્યાન રાખ્યું, મને ભણાવ્યો ગણાવ્યો, મારા મા બાપની જગ્યા તમે લોકોએ જ લીધી છે ને, એના માટે તમારો આભાર. પણ હા, બધું તમારું જ છે. મારામાં એટલી તાકાત તો છે કે હું મારી રીતે બધું વસાવી શકીશ. ભાભી, બીજી વાર ક્યારેય આવું ન વિચારતા. કદાચ તમે કહી દીધું હોત ને તો હસતા મોઢે તમને બધું જ આપી દે. પણ તમારા તેર સાથે તમે આવું કરી શકો? ભાભી, મોટા ભાઈ, હું પણ ક્યારે એવી જીદ નહીં કરું કે તમારી પાસે આટલી ખેતરવાળી જમીન છે, મકાન છે, તો એમાં અમને ભાગ આપો. અને મોટા ભાઈ ભાભી તો છે ને હંમેશા માવતર સમાન કહેવાય. મારે ક્યાં કોઈ સાસુ છે? અમારે ક્યારે જો તમારી સેવાય કરવી પડશે ને તો હસતા મોઢે અમે કરશું. અરે અમે જ્યાં રહીએ ત્યાં તમે રહેવાય આવી શકો છો. અરે હો બેટા, આ જમીન, આ મકાન, આ બધું અમે શું ગળે બાંધીને જવાના છીએ? અમને નથી ખબર કે ભાભીને એ જમીન મકાનનું શું કરવું છે. પણ હા, એટલું કહીશ કે અમારે નથી જોતું. અને જે નિર્ણય કિશનનો છે એ જ નિર્ણય મારો છે. જો. નહીં ગોપી, કિશન, મારી વાત એકવાર સાંભળી લેતો. આ જમીન, આ મકાન, આના માટે થઈને જો તું છોડીને જતો હોય ને તો મારે એનું આ ઘરમાં કાંઈ કામ નથી. મોટા ભાઈ, બરોબર છે? મહેરબાની કરીને આ હાથ મૂકી દો. આજે સાંજે હું બધી સહી સિક્કા કરીને બધું તારા નામે કરી દઉં છું. પછી ભલે એને રહેવું હોય તો રે. ના મોટા ભાઈ, અમારે નથી જરૂર. તમારા આશીર્વાદ ને તમારો સાથ હંમેશા અમને મળે, બસ એટલું કાફી છે. અને કિશન પોતે કમાય છે ને, અમે પોતે ઊભું કરી લઈશું. નામે કહેવાય છે ને કે મહેનતથી ઊભું કરેલું હોય તો જ એની કદર થાય. શું ખબર કે કાલે આ વસ્તુની અમે કદર ના કરી શકીએ. ભાભી, મારા લીધે જો તમને કઈ તકલીફ થઈ હોય તો સોરી. નહીં ગોપી, જો સાંભળો, કિશનભાઈ, ગોપીને સમજવામાં મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જેવું મેં વિચાર્યું હતું એવી નથી આ ગોપી. ગોપી, તારામાં તો બહુ મોટી સમજદારી છે. તું તો સમજણની મૂર્તિ નીકળી. જો મને માફ કરી દે બેન, મારાથી ને ભૂલ થઈ ગઈ છે. અને જો તારે મારી દેરાણી બનીને તારે આ જ ઘરમાં આવવાનું છે. આ જ ઘરમાં આવીશ. ને જો અલગ રહેવા નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. કિશન કે તમે મને કહેશો તો હું ના નહીં પાડી શકું, કારણ કે મેં તમારી હંમેશા વાત માની. હા, અને રહી વાત મોટા ભાઈની, તો મોટા ભાઈ હવે તમને કંઈ નહીં કહે. હા, એટલે તારે રહેવાનું અહીંયા જ છે હવે, કારણ કે તમારું પાછું જોઈન્ટ થઈ ગયું છે, પાછું તોડાવવું જ પડશે ને. મોટા બસ ભાઈ, મોટા ભાઈ. બસ હવે જો તમે કિશનને અને મને થોડું પણ માનતા હોય ને, તો હવે તમારે ક્યારેય એમને આ વાતનું મેણું નથી મારવાનું. માની છે કે એનાથી ભૂલ થઈ ગઈ, પણ એમને પસ્તાવો છે ને. જો મારે છે ને આ માલ મિલકતમાં કાંઈ નથી જોતું, બધું આના નામે કરી દેજો બસ. પણ જો મને મને માફ કરી દો ને, આ ઘરમાં રહેવા દો મને. ઠીક છે, માફી એક જ વાત ઉપર મળશે. કઈ વાત? તારે મારી શરત માનવી પડશે. પણ શરત? આજ પછી બીજી વાર તારી મમ્મીને નહીં તું ફોન કર કે નહીં એને અહીંયા તેડાવે. જમાઈ, મેં નહીં કરું. હું માફી માંગુ છું. આખરે મારી દીકરીને માફ કરી દો. હું કિશનભાઈ તમને હાથ જોડીને હું માફી માંગુ છું. બટા, મેં તને સમજવામાં ભૂલ કરી. હશે બા. મને માફ કરી દો અને મારી દીકરીને આ ઘરમાં રહેવા દો. હું કોઈ દી આ ઘીરે નહીં આવું. ભાભી અહીંયા જ રહેવાના છે, અહીં ક્યાંય નથી જવાનું. અને તમે પણ ત્યારે નહીં બા, જાઓ તમારો ઠેલો તૈયાર કરો, હું તમને મૂકી જાઉં છું. હું બધાની માફી માંગુ છું. હું જમાઈ તમારી માફી બસ માંગુ બસ બસ, હવે વધારે માફી નહીં માંગો, હા. ચાલશે.
મોટા ભાઈ આપણે કામ છે મારું તો આવું